Good morning, students. 11th Standard, Unit 8, Part 1. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો જ છો કે આપણે સૌ જિંદગીમાં કંઈક ને કંઈક બનવા માગીએ છીએ અને તેના માટે આપણે સતત એ દિશામાં પ્રયત્નો કરવાના હોય છે અને એ પ્રયત્નોમાંનો એક પ્રયત્ન છે આપણું ભણતર. આપણે જે પણ પ્રકારની કરિયર પસંદ કરવી હોય એ પ્રકારેનું ભણતર આપણી પાસે હોવું જોઈએ. અને કરિયર સિલેક્ટ કરવા માટે અત્યારે જે તમે 11th-12thમાં છો એ સૌથી સારો ટાઈમ છે, સૌથી સારો સમય છે કે જ્યારે તમને તમારી કરિયર માટે સભાનતા હોવી જોઈએ. તો આ પાઠ તમને કરિયર માટે ઘણી બધી સૂચન કરે છે અને ઘણી બધી ગાઈડલાઇન્સ આપે છે કે જેના આધારે તમે તમારું વ્યક્તિત્વ જાણી શકો અને એ વ્યક્તિત્વને અનુસાર તમે કરિયર પસંદ કરો અને તો તમે જિંદગીમાં ખૂબ સફળ પણ થઈ શકો અને આનંદિત પણ રહી શકો. કેમ કે દરેક વ્યક્તિનું જીવન તે કયા પ્રકારના ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે તેના પર બહુ આધાર રાખે છે. તો આવો આપણે સૌ આ પાઠને સરસ રીતે સમજી અને આપણા જીવનને યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કરીએ. ગેટિંગ રેડી. જો એનું ટાઇટલ જ કેટલું ઇન્સ્પિરેશનલ છે. લેટ્સ સ્ટાર્ટ ડુઈંગ સમથિંગ. લેટ્સ ગેટ રેડી ટુ ડૂ સમથિંગ. ચલો કંઈક કરવા માટે આપણે તૈયાર થઈએ. જેમ કે હવે જો ગેટિંગ રેડી એ બહુ સરસ ફ્રેઝ છે, તમારે યાદ રાખી લેવા જેવો છે. જેમ આપણે દરેક વ્યક્તિ જીવનમાં કંઈક નક્કી કર્યું હોય તે દિશાના પ્રયત્નો શરૂ કરવા જોઈએ. એનું એક હું નાનું અમથું ઉદાહરણ આપું કે તમે નક્કી કર્યું કે મારે અહીંથી માત્ર એક દિવસ માટે સવારથી સાંજ જ ભલે જવાનું હોય પણ બરોડા જવું છે, તો તમે એ એક દિવસ માટે પણ કેટલું બધું અગાઉથી પ્લાનિંગ કરો છો. કયા દિવસે જઈશ, કેટલા કલાકો માટે જઈશ, સવારે જઈશ, સાંજે જઈશ, કેટલા કલાક મારે ત્યાં રોકાવાનું થશે, કઈ રીતે જવું, કયા સમયની બસ કે ટ્રેન અવેલેબલ છે, એમાંથી મને કંઈ ફાવે એવી છે એ પ્રમાણે નક્કી કરી, સાથે જોઈતો સામાન વગેરે લઈ, કોને ત્યાં રોકાશું અથવા ક્યાં રોકાશું એ નક્કી કરી, ત્યાં પણ પાછો કોન્ટેક્ટ કરીને આપણે નક્કી કરીએ છીએ કે આ રીતે હું એક દિવસ માટે બરોડા જઈશ. તો જો એક દિવસનું પ્લાનિંગ કરવાનું હોય તો પણ તમે આટલા કેરફુલ રહેતા હો તો તમારો જે વ્યવસાય નક્કી કરવાનો છે એ તો તમારી સાથે આખી જિંદગી રહેવાનો છે અને એ તમારું આખી જિંદગીનું પ્લાનિંગ છે. અને જ્યારે આખી જિંદગીનું પ્લાનિંગ કરવાનું હોય ત્યારે તો આપણે કેરફુલ રહેવું જ પડે. તો એની તૈયારી કેવી રીતે કરવી એ અહીંયા સમજાવેલું છે. Choosing a career is one of the most important decisions we have to make in our lives. કરિયર ચૂઝ કરવી, સિલેક્ટ કરવી એ આપણી જિંદગીનું સૌથી મહત્ત્વનું અને બહુ બધા મહત્ત્વના ડિસિઝન્સમાંનું એક છે. હવે જુઓ અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. અને તમે શીખી ગયા છો કે જ્યારે વન ઓફ ધ આવે ત્યારે પાછળ બહુવચન આવે, ડિસિઝન્સ. ઘણા બધા નિર્ણયો આપણી જિંદગીમાં આપણે મહત્ત્વના લેવાના હોય છે, તેમાંનો એક છે ચૂઝિંગ કરિયર, એટલે કે આપણી કારકિર્દીની પસંદગી કરવી. તો એ બહુ અગત્યનો નિર્ણય છે. ધ જોબ્સ વી સિલેક્ટ have far-reaching consequences. Consequences means results, effects, અસરો. ફાર રીચિંગ એટલે ઘણી દૂરોગામી, લાંબી અસરો છે. તમે સિલેક્ટ કરો છો જે કરિયર એની અસર ખૂબ લાંબી તમારા જીવનમાં ચાલવાની હોય છે અને માટે જે પણ જોબ સિલેક્ટ કરીએ તેના માટે આપણે બહુ કેરફુલ રહેવું પડે એવું અહીંયા સમજાવાયું છે. It has also an impact on everything from our lifestyles to family interactions and to health.
આ કરિયર ચૂઝિંગની જે વાત છે, આપણી વ્યવસાય પસંદગીની વાત છે, તેની અસર, ઇમ્પેક્ટ એટલે અસર, ઇફેક્ટ, તેની અસર દરેક વસ્તુ પર પડે છે. તમારી લાઈફસ્ટાઈલથી શરૂ કરીને તમારા ફેમિલી સુધી, ટુ યોર ફેમિલી ઇન્ટરેક્શન્સ એટલે કે તમારા ફેમિલી સાથેના ઇન્ટરેક્શન એટલે કે સંબંધો, અને ટુ હેલ્થ એટલે કે તમારી હેલ્થ પર પણ અસર પડે છે. અને માટે કરિયર એવી સિલેક્ટ કરવી જોઈએ કે જેમાં તમે ઘણા લાંબા સમય સુધી આનંદથી કામ કરી શકો, તમારી હેલ્થને અસર કર્યા વગર. કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. વળી આપણી ઓળખ માટે પણ આપણો વ્યવસાય બહુ અગત્યનો ભાગ ભજવે છે. આઈડેન્ટિટી એટલે ઓળખ. કારણ કે તમે જે વ્યવસાય પસંદ કરશો એ તમારી ઓળખ બની જતી હોય છે. અને માટે તમારા માટે એ બહુ જ અગત્યનું છે કે તમે કોઈ એવો વ્યવસાય પસંદ કરો કે જે તમને તમારી ઓળખ બને, તો તમને એમાં ગર્વ મહેસૂસ થાય. સમટાઈમ્સ ઇટ્સ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. હવે આ ફેઝ એટલે કે આ પીરિયડમાંથી દરેક લોકો પસાર થઈ ચૂક્યા હોય છે. નાના હોઈએ ત્યારે તમને બધી જ વસ્તુ એટ્રેક્ટિવ લાગે. તમને લોયર પણ બનવું ગમતું હોય, ટીચર પણ બનવું ગમતું હોય, પેઇન્ટર બનવું ગમતું હોય. અરે કેટલીક વાર તો મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે જે એમ કે મારે ડ્રાઈવર બનવું છે અથવા કૂક બનવું છે. જોકે એ ખોટું નથી, બહુ જ પોઝિટિવ એટીટ્યૂડ સાથે હવે તો આપણે આ બધી જ કરિયર વિશે વિચારી શકાય એમ છે. આપણે આગળના પાઠમાં જ જોયું કે જેની ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ બહુ પાવરફુલ અને બહુ સારી હોય એ સારા કૂક બની શકે છે. તો કૂક બનવું પણ ખોટું નથી. અને હવે એ સમય આવી ચૂક્યો છે કે જ્યારે દરેક જણે એ બાબત ઉપર વિચાર કરવાનો છે કે માત્ર ડૉક્ટર, એન્જિનિયર, લોયર, ટીચર બનવું એ જ ઉત્તમ કરિયર છે એવું નથી. આજે તમે જુઓ તો બોલિવૂડમાં એવા કેટલાય હેર સ્ટાઇલિસ્ટ જેને કહેવાય છે, આમ તો ખરેખર એ કામ તો હજામનું જ કરે છે, પણ આપણે ત્યાં એક કોન્સેપ્ટ છે, કોઈ પણ વસ્તુને જો કોઈક નવું નામ આપવામાં આવે અથવા તો હજુ પણ આપણે અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નથી નીકળ્યા અને માટે અંગ્રેજી નામ આપીએ તો ચાલે. પરંતુ આપણે જો હજામ કહીએ કે વાળંદ કહીએ તો કે ના હો, અમે કંઈ હજામ કે વાળંદ નથી. પણ જો તમે એને હેર સ્ટાઇલિસ્ટ કહો, હેર ડ્રેસર કહો, તો એને એમ લાગે કે આહા ઘણું ઉચ્ચ કક્ષાનું કામ કરી રહ્યા છે. પરંતુ ફરી પાછું યાદ અપાવી દઉં, 10મા ધોરણમાં આપણે એક પોએમ કરી જ ચૂક્યા છીએ, બી ધ બેસ્ટ, જેમાં મેસેજ હતો કે જે કાર્ય પસંદ કરો એ ઉત્તમમાં ઉત્તમ કરો, બેસ્ટમાં બેસ્ટ કરો, અને તો આપોઆપ તમે સારા જ છો, તમે બેસ્ટ છો. સારામાં સારા વાળ સેટ કરી આપે એ આજે બોલિવૂડમાં બહુ નામચીન હેર ડ્રેસર બની જાય છે. તો કોઈ કામ નાનું કે મોટું નથી, માત્ર એને કરવાની રીત મોટી હોવી જોઈએ. એટલે ઘણીવાર બહુ ડિફિકલ્ટ બની રહે છે. ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ. બહુ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે તમારે શું બનવું છે. વળી તમને ક્રિટિસાઇઝ કરનારા, તમને ડિસઅપોઇન્ટ કરનારા, તમને હતાશ કરનારા ઘણા બધા લોકો મળી જશે. જો કોઈ વિદ્યાર્થી એમ કે મારે એક ભણેલો ગણેલો ખેડૂત બનવું છે, તો તરત જ પેરેન્ટ્સ વિરોધ નોંધાવે. એટલે બની શકે કે કેટલાક પેરેન્ટ્સ ન સમજી શકે અને વિરોધ નોંધાવે કે ખેડૂત શું બનવાનું, કંઈક સારું બન. અરે ખેડૂત બનવું પણ સારું જ છે, પણ સારામાં સારા ખેડૂત બનવું સારી વસ્તુ છે. તો આ કોન્સેપ્ટ સાથે આપણે નવી જનરેશને આગળ વધવાનું છે. તો તમને લાઈફમાં કરિયર પસંદગીમાં બહુ કરવી બહુ ડિફિકલ્ટ લાગતી હશે, પરંતુ જો તમે થોડુંક વિચાર કરશો, થોડી અહીંયા જે પ્રમાણે ગાઈડલાઇન્સ આપી છે એ પણ તમને મદદ કરશે ડિસિઝન સુધી પહોંચવામાં. તો અહીંયા શું કહ્યું છે? વિથ સમ રિફ્લેક્શન એન્ડ ઇન્ફોર્મેશન યુ કેન ગેઇન ક્લેરિટી અબાઉટ ધ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ.
ગભરાવાની જરૂર નથી. થોડુંક રિફ્લેક્શન મીન્સ, હવે જો રિફ્લેક્શનના બે અર્થ છે. અરીસામાં જે રિફ્લેક્શન જુઓ છો એને કહેવાય પ્રતિબિંબ, પરંતુ અહીંયા આપણે બીજો અર્થ લેવાનો છે. તો પહેલો અર્થ છે પ્રતિબિંબ, જે તમે અરીસામાં જુઓ છો, પણ બીજો અર્થ થાય છે ડીપ થિંકિંગ, સિરિયસ થિંકિંગ. જ્યારે તમે કોઈ પણ બાબત અંગે સિરિયસલી અને સિન્સિયરલી વિચારવાનું શરૂ કરો તો એને રિફ્લેક્શન કહેવાય. એટલે અહીંયા કહ્યું છે કે વિથ સમ રિફ્લેક્શન, કેટલાક થોડુંક તમે ધ્યાનથી વિચારો તો, અને ઇન્ફોર્મેશન એટલે કે જાણકારી તમારી પાસે રાખો તો યુ કેન ગેઇન મીન્સ મેળવવું, અટેન કરવું, ક્લેરિટી એટલે સ્પષ્ટતા. તમે જો થોડોક વિચાર કરશો, થોડીક ઇન્ફોર્મેશન ભેગી કરશો, તો તમારા માટે કઈ સારામાં સારી બેસ્ટ કરિયર છે એની તમને સ્પષ્ટતા થઈ જશે. માત્ર શાંતિથી વિચારવાની જરૂર છે. ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન્સ યુ શુડ આસ્ક યોરસેલ્ફ. બિગિનર્સ એટલે શરૂઆત કરનારા લોકો માટે, જે વિચારવાની શરૂઆત કરવા માગી રહ્યા છે તેવા લોકો માટે અહીંયા એક ગાઈડલાઇન 10 ક્વેશ્ચન્સ આપ્યા છે જે પોતાની જાતને પૂછી શકે છે, અને આ પ્રશ્નોના જવાબ જ્યારે વિચારશે ત્યારે આપોઆપ એને પોતાની દિશા સૂઝવા લાગશે. ધીસ કેન હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ વેલ. આ જે 10 પ્રશ્નો છે શું કામ કરશે તો કે તમને તમારી જાતને સમજવામાં મદદ કરશે. એન્ડ હેલ્પ યુ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ડ સેટિસ્ફેક્ટરી કરિયર ફોર યુ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, અને સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક અને યોગ્ય કરિયર સિલેક્ટ કરવામાં તમને મદદ કરશે એવા આ 10 પ્રશ્નો છે. તો ચલો આ 10 પ્રશ્નોને સમજીએ અને એના જવાબો તમારે શોધવાના છે પોતે. હવે પહેલો પ્રશ્ન, વોટ આર માય ઇન્ટરેસ્ટ્સ, એટલે કે મારો રસ શેમાં છે, મને શેમાં રસ પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કેમ કે because who take up work which they don't like, they feel exhausted, frustrated at the end of the day. At the end of the day એક ફ્રેઝ છે જેનો અર્થ થાય અંતે, છેવટે. એક્ઝોસ્ટેડ એટલે ટાયર્ડ, થાકેલા. ફ્રસ્ટ્રેટેડ એટલે નિરાશ, હતાશ થયેલા. હવે જે વ્યક્તિ એવું કામ પસંદ કરી લે કે જે એને કરવું જ ન હોય, એને બિલકુલ ઈચ્છા જ ન હોય, છતાં એ હાથ પર લઈ લે અથવા એવી કરિયર સિલેક્ટ કરી લે, તો એ વ્યક્તિ ક્યારેય પોતાની જોબમાંથી સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ નહીં મેળવી શકે. એ હંમેશા નિરાશ રહ્યા કરશે, કેમ કે એને નથી ગમતું એ કામ કરવું પડે છે, અને એના કારણે એને હંમેશા થાક લાગ્યા કરશે. આના માટે હું તમને કહીશ કે તમે અચૂકથી તારે ઝમી પર પિક્ચર જોજો. તારે ઝમી પરમાં એ જ કોન્સેપ્ટ ઉપર વાર્તા છે કે વ્યક્તિએ હંમેશા, તારે ઝમી પર તો ખરું જ, સાથોસાથ એક 3 ઇડિયટ્સ કે જેમાં પરણે એને એન્જિનિયર બનાવવા માટે મા બાપ ફોર્સ કરે છે, ખરેખર એને ફોટોગ્રાફર બનવું છે. તો હવે જે પેઇન્ટર અરે ફોટોગ્રાફર બનવાને બદલે એન્જિનિયર બને અને એવી રીતની જોબ લઈ લે તો પૈસા ચોક્કસ મળી જશે, પણ એને સંતોષ, શાંતિ, આનંદ કશું જ એ જોબમાંથી નહીં મળે. અને તેની સામે એને જેમાં ગમે છે તે ફોટોગ્રાફીનું ફિલ્ડ જો પસંદ કરે તે ઉત્તમમાં ઉત્તમ કામ કરશે એમાં, કેમ કે એમાં એને આનંદ આવે છે, સંતોષ લાગે છે, એમાં એને નવું કશું કરવાની અને એમાં એની ઇમેજિનેશન એટલે કલ્પનાને કામે લગાડશે અને એ આપોઆપ સરસ કામ કરશે. અને તો જો સારું કામ કોઈ કરશે તો એને આપોઆપ
આવક તો થવાની જ છે. તો એ પિક્ચર 3 ઇડિયટ્સ પણ તમે ખાસ જોજો. માત્ર પાઠ ભણવાથી ઘણી વસ્તુ ક્લિયર ન થાય, તો એ પિક્ચર જોવાથી પણ ક્લિયર થઈ જતી હોય છે. સો હિયર ઇઝ વન સજેશન ટુ યુ કે તમે પિક્ચર જોજો. ઇટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ઓલ્સો અને એન્ટરટેનિંગ ઓલ્સો. એ તમને પિક્ચર જોવાનું એન્ટરટેન પણ થઈ જશે અને તમને સમજાઈ પણ જશે. ધ મોસ્ટ સેટિસ્ફાઈડ પીપલ આર ધોઝ હુ એન્જોય ધેર જોબ્સ. સૌથી સેટિસ્ફાઈડ એટલે કે સંતોષી વ્યક્તિ એ હોય છે કે જેને પોતાની જોબમાંથી આનંદ મળતો હોય છે, જે પોતાની જોબને એન્જોય કરીને કરતા હોય છે કામ. તો જીવનમાં પૈસો મહત્ત્વનો નથી, પણ સંતોષ મહત્ત્વનો છે. એ બાબત અહીં સમજાવવામાં આવી છે. વળી એન્જોય એટલે કે જે જોબને તમે એન્જોય કરી શકતા હો એ અગત્યનું છે. ઇન્ટરેસ્ટ મીન ધ પીપલ, ઇન્ફોર્મેશન, એક્ટિવિટીઝ ઓર થિંગ્સ વી એન્જોય ધ મોસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે રસનો અર્થ શું થાય? આપણે એમ કહીએ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, આમાં રસ છે. વોટ ડઝ ઇટ મીન? એનો અર્થ શું છે? તો કે એનો અર્થ થાય છે એવા લોકો, એવી માહિતી, એવી ક્રિયાઓ, એવી વસ્તુઓ કે જેને આપણે સૌથી વધુ એન્જોય કરી શકીએ છીએ. અને એવી જગ્યાએ જ્યારે આપણે રહીએ અથવા એવી જોબ પસંદ કરીએ કે જેવા લોકો સાથે આપણને રહેવું ગમતું હોય, જ્યાંની ઇન્ફોર્મેશન સતત આપણને મેળવવી ગમતી હોય, એવી જો આપણે કરિયર બનાવીએ તો આપણે ત્યાં સારામાં સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ. Here are a few questions to ask yourself to find out our interests. હવે અહીંયા કેટલાક પ્રશ્નો છે. જુઓ, પ્રશ્નની અંદર પ્રશ્નો છે. આ પહેલો પ્રશ્ન જે તમને કરિયર સિલેક્ટ કરવા માટે પૂછવાનો છે તમારી જાતને, અને એની અંદર હાઉ ટુ ફાઇન્ડ આઉટ ઇન્ટરેસ્ટ્સ એટલે કે તમારો રસ શેમાં છે એ જાણવા માટેના પ્રશ્નો પાછા અલગ આપ્યા છે. એ જોઈએ હવે. ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ, નંબર્સ એન્ડ ડેટા, એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ ઓર એનિમલ્સ ઓર ઇક્વિપમેન્ટ? પ્રિફર એટલે પસંદ કરવું. શું હું એવા લોકો સાથે, ડેટા સાથે, હવે જો તમને કોની સાથે કામ કરવું પસંદ છે એ પહેલાં તો પૂછો. લોકો સાથે કામ કરવું પસંદ છે કે પછી નંબર્સ એન્ડ ડેટા એટલે કે માહિતી સાથે કામ કરવું પસંદ છે? હવે જો નંબર્સ અને ડેટા હંમેશા ફેક્ટ બતાવે, એટલે તમને ફેક્ટ સાથે કામ કરવું ગમે છે. લોકો એટલે કે જીવંતતા ગમે છે તમને, કે પછી એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ એટલે કે હવે એબ્સ્ટ્રેક્ટ એટલે શું તો એ સમજવું બહુ જરૂરી છે. એબ્સ્ટ્રેક્ટ એટલે અમૂર્ત. અમૂર્ત એટલે આમ તો કલ્પના. તમને કલ્પનાની વાતો ગમે છે? એનિમલ્સ સાથે કામ કરવું ગમે છે કે પછી ઇક્વિપમેન્ટ્સ? ઇક્વિપમેન્ટ્સ એટલે સાધનો. એટલે તમે તમારી જાતને પૂછો કે તમારે કોની સાથે કામ કરવું ગમે છે. મોસ્ટલી નંબર્સ અને ડેટા સાથે જેને કામ કરવું ગમે એ લોકો મેથ્સના ફિલ્ડમાં, કોમર્સના ફિલ્ડમાં જતા હોય છે. લોકો જીવંતતા સાથે કામ કરવું ગમતું હોય, લોકો સાથે કામ કરવું ગમતું હોય, એ સોશિયલ એક્ટિવિટીઝ, ટીચર્સ બને, લોયર્સ બને, ટ્રેનર્સ બને, ઓરેટર્સ બને, વગેરે વગેરે હોય છે. એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ એટલે કે અમૂર્ત, એ હું તમને થોડી વાર રહીને સમજાવું, કેમ કે એમાં થોડું વધુ શબ્દને સમજવો પડશે, પછી તમને ખ્યાલ આવશે. પ્રાણીઓ સાથે કામ કરવું ગમે છે કે સાધનો સાથે? સાધનો સાથે કામ કરવું ગમતું હોય એ લોકો મોસ્ટલી એન્જિનિયર્સ બનતા હોય છે. તો આ વાત આપણે એક ધ્યાન રાખીએ. હવે એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝને થોડું ડિટેલમાં સમજીએ. એબ્સ્ટ્રેક્ટ એટલે અમૂર્ત.
અને અમૂર્ત શબ્દ શેમાં ઉપરથી આવ્યો? મૂર્તિ. તમે સૌ જાણો જ છો, મૂર્તિ એટલે કે આઈડોલ, કોઈ પણ પ્રકારની એક સ્ટેચ્યુ અથવા તો એવી વસ્તુ કે જેને તમે અડી શકો છો, એટલે કે કોઈ કોન્ક્રીટ. કોન્ક્રીટ એટલે જે વસ્તુને તમે સ્પર્શી શકો છો, જોઈ શકો છો એવી વસ્તુ. અને એનું વિરોધી થાય એબ્સ્ટ્રેક્ટ એટલે કે અમૂર્ત. એવી બાબતો કે જેના વિશે તમે માત્ર અનુભવી શકો અથવા વિચારી શકો. જેમ કે આપણી આંખો છે, તો આંખોને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, તો એ કોન્ક્રીટ વસ્તુ છે. જ્યારે દ્રષ્ટિ એટલે કે જોવાની શક્તિ જે છે એ અમૂર્ત વસ્તુ છે, એને આપણે માત્ર અનુભવી શકીએ છીએ કે હા હું જોઈ શકું છું. એવી રીતે તમારું મગજ, બ્રેઇન, તો એ જે અખરોટ આકારનું છે એ દેખાય છે, તમે એને અડી પણ શકો. કોઈ મૃત વ્યક્તિનું દિમાગ કાઢી નાખ્યું હોય તો તમે એને અડી શકો. પણ એમાં રહેલી બુદ્ધિ જે છે એ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે, અમૂર્ત વસ્તુ છે, જે માત્ર એના વર્તનમાં દેખાય કે અચ્છા આ માણસ બુદ્ધિશાળી છે, મીન્સ કે એનામાં મગજ છે. તો આ રીતે કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ એ શબ્દ પહેલાં તો સમજવા પડે. હવે એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એટલે એવા આઈડિયા કે જેનું માત્ર અનુભવ થાય. ન્યૂટન બેઠો તો ઝાડ નીચે ને ઉપરથી સફરજન પડ્યું, તો એણે સફરજન પડતું જોયું, એ કોન્ક્રીટ આઈડિયા છે. સફરજનને પકડ્યું હશે, અડ્યું હશે, પણ એણે જે વિચાર્યું કે આ એવી કઈ વસ્તુ છે કે જેના કારણે એપલ નીચે જ પડે છે અને ઉપર જતું નથી રહેતું, અને નક્કી કોઈ એવું બળ છે, અને એણે જે બળ શોધી કાઢ્યું, ગુરુત્વાકર્ષણ, ધેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા. એટલે કે હવે તમને સમજ પડી હશે કે એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એટલે કલ્પનાની વાત, અને એ કલ્પના પરથી હકીકતમાં જઈ શકાય. ન્યૂટને પહેલાં કલ્પના કરી કે કોઈક એવું બળ છે કે જે હકીકતમાં એવું કોઈ બળ છે, પહેલાં કલ્પના કરી કે આવું કોઈ બળ છે કે જે એપલને નીચેની તરફ ખેંચે છે. અને પછી એણે હકીકત શોધી કાઢી કે ખરેખર આવું બળ ક્યાં છે, શું છે, એનું શું મહત્ત્વ છે, વગેરે વગેરે. તો આ રીતે એબ્સ્ટ્રેક્ટ આઈડિયા, હવે તમને એબ્સ્ટ્રેક્ટ આઈડિયાનો આઈડિયા એકદમ ક્લિયર થઈ ચૂક્યો હશે. તો એબ્સ્ટ્રેક્ટ આઈડિયાવાળા લોકો મોસ્ટલી સાયન્ટિસ્ટ બને, નવા નવા ઇનોવેશન્સ કરે, શોધખોળો કરે, એ લોકો બને. અને તમારામાં જો આવી આવડત હોય તો તમે એવી કોઈ ફિલ્ડ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ. ત્યારબાદ પૂછો કે કયા પ્રકારની બુક્સ મને વાંચવી ગમે છે. કેમ કે જે લોકોને સાયન્સની માટે લાઇકિંગ હશે એ લોકોને સાયન્સની બુક્સ વાંચવી ગમતી હશે. અને કેટલાકને બહુ ઊંડા વિચારો ધરાવતી બુક્સ વાંચવી ગમે, કોઈને નોવેલ્સ ગમે, પ્લેઝર રીડિંગ ગમે, કાવ્યો વાંચવા ગમે, વગેરે વગેરે. તો એના આધારે પણ તમે નક્કી કરી શકો કે તમે કઈ ફિલ્ડ માટે બન્યા છો. વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઇક ટુ ડુ ફોર ફન. જ્યારે તમે ફન, આનંદ મેળવવા માગતા હો ત્યારે તમે કયા કયા પ્રકારના કાર્યો કરો છો, ઇવેન્ટ્સ કરો છો, એટલે કે પ્રસંગો ઊભા કરો છો, આનંદ મેળવવા માટે કઈ કઈ તક ઊભી કરો છો. ડુ આઈ લાઇક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર્સ ઓર આઉટડોર્સ. મને બહાર, ઇન્ડોર એટલે ઘરમાં, તમને ઘરમાં વધુ રહેવું ગમે છે કે આઉટડોર એટલે કે બહાર રહેવું વધારે, ફિલ્ડ વર્ક કરવું ગમે છે. એ પણ તમે એ કઈ રીતે મદદ કરે એ સમજાવીએ. જે લોકોને ઇન્ડોર રહેવું ગમતું હોય, બહાર નીકળવું ન ગમતું હોય, એ લોકો મોસ્ટલી ઇન્ટ્રોવર્ટ હોય, ઘણા અંતર્મુખી હોય, અને એ લોકો બીજા લોકો સાથે બહુ લાંબી વાતચીત પણ ન કરી શકતા હોય.
અને જે ઘરમાં રહીને બેસીને કામ કરવા માંગતા હોય એ લોકો એવા કાર્યો કરી શકે, રિસર્ચ કરવો, માત્ર પોતાની રીતે જ કામ કરવાનું જેમાં હોય એવું કામ કરી શકે. એ બીજાની લોકો સાથે મળીને કામ ન કરી શકે. અને આઉટડોર એટલે ફિલ્ડમાં કામ કરવું, અને એમાં તમારે અનેક લોકો સાથે મળવાનું થાય, અનેક કંપનીઓમાં ફરવાનું થાય, ટીમ વર્ક કરવું પડે. તો જે એક્સ્ટ્રોવર્ટ લોકો હોય એ લોકોને બહાર કામ કરવું ગમે અને એ લોકો ટીમ વર્ક સારું કરી શકે. તો આ પ્રશ્ન પૂછવાથી પણ તમને ખ્યાલ આવશે કે તમે કયા પ્રકારનું કામ કરવા માટે બન્યા છો. ત્યારબાદ પ્રશ્નો બીજો, વોટ આર માય વેલ્યુઝ? અવર વેલ્યુઝ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. આ બાબત બહુ જ અગત્યની છે. વેલ્યુ એટલે તમારા મૂલ્યો. દરેક વ્યક્તિએ પોતાના જીવનના મૂલ્યો નક્કી કરવા પડે. જેમ કે ગાંધીજીનું ઉદાહરણ આપીશ. એમણે પોતાના જીવન માટે એક મૂલ્ય નક્કી કર્યું હતું, સત્ય, કે ક્યારેય અસત્ય નહીં બોલે, સત્ય જ બોલશે. આ તો એમનું એક મૂલ્ય થયું. એમનામાં તો ઘણી બધી વેલ્યુઝ હતી જેને કદાચ ફોલો કરવી આપણા માટે મુશ્કેલ છે. આમ છતાં આપણે જો એક વેલ્યુ પણ નક્કી કરીને એ વેલ્યુને વળગી રહીએ તો પણ તમારી જિંદગી ઘણી સરળ બની જાય. અને બીજી વસ્તુ, જીવનમાં હંમેશા જે માણસ પાસે વેલ્યુઝ છે એટલે કે મૂલ્યો છે એ વ્યક્તિ જ સફળ બને છે. બીજી વ્યક્તિ સફળ ચોક્કસ બને છે. તમે કહેશો મેડમ ઘણા ભ્રષ્ટાચારી લોકો સફળ અત્યારે દેખાઈ રહ્યા છે આસપાસ. હા, એ લોકો સફળ જરૂર હશે, પણ એ લોકો ક્યારેય શાંતિથી જીવી શકતા નથી, સંતોષથી જીવી શકતા નથી, અને સતત એક પ્રકારના ડરમાં જીવતા હોય છે કે તેમની સાથે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ખોટું કરી શકે છે, કેમ કે એમણે કોઈકની સાથે ખોટું કરેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એક શિક્ષક તરીકે સલાહ આપવા માગું છું. હંમેશા મોરલી એટલે કે નૈતિકતાના ધોરણોમાં ખૂબ ઊંચા બનો, ખૂબ ઊંચા નૈતિક ધોરણોવાળા વ્યક્તિત્વવાળા બનો. હા, તકલીફ જરૂર પડશે, કારણ કે હંમેશા જે વ્યક્તિ ઉચ્ચ ધોરણો સાથે જીવે છે એને જીવનમાં કદાચ કશુંય ન મળે, પણ એટલું ચોક્કસ મળે છે, એને સંતોષ મળે છે, આનંદ મળે છે અને માન સન્માન મળે છે. તો અને આખરે આપણે શેના માટે કામ કરીએ છીએ? તો આપણે આ 3 વસ્તુ માટે જ કામ કરીએ છીએ: આનંદ, સંતોષ અને માન સન્માન. કદાચ જો દાણચોરી કરીને ગુંડાઓ પૈસાદાર તો બની જાય છે, પણ શું એમને માન મળે છે? ના. એમને એમાંથી આનંદ આવતો હોય છે? ના. એમનો જે આનંદ હોય છે એટલો ક્ષણિક હોય છે, અને એમાં પણ એમને સતત એક અંતરાત્મા ડંખતો હોય છે કે આ વસ્તુ મેં બરાબર નથી કરી, અને આ જે બધું છે મારી પાસે પૈસો અથવા અત્યારે જે હું આનંદ કરી રહ્યો છે એ મેં કોકનું ખૂન કરીને મેળવેલા પૈસા છે, અને એ પૈસાથી હું આનંદ કરી રહ્યો છું. એ વાત એનું હૃદય તો ચોક્કસ એને ડંખતું જ હોય છે, એને કહેતું જ હોય છે. એટલે એ આનંદ પણ ખોટો છે, અને સંતોષ તો એને મળતો જ નથી, અને ક્યારેય એને માન સન્માન તો મળતું જ નથી, અને એ સતત ડર નીચે જીવે છે. માટે હંમેશા એક મૂલ્ય તો આપણામાં હોવું જ જોઈએ કે પૈસા હોય કે ન હોય, પણ મારી પાસે નૈતિકતાની અને ગુણોની સંપત્તિ ચોક્કસ હોવી જોઈએ, અને એવા લોકોની જ કદર થાય છે. તો વેલ્યુઝ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ પૈસાની. વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ્સ. ઇન્ટરેસ્ટ એટલે કે આગળ જોયું આપણે કે રસ હોય ત્યાં આગળ તમને તમારી કારકિર્દીમાં સંતોષ તો મળે જ છે, પરંતુ ઇન્ટરેસ્ટ કરતાં પણ વધુ અગત્યનું છે તમારી વેલ્યુઝ.
એટલે કે તમારા આદર્શો, તમારા મૂલ્યોને આધારિત તમારી કરિયર હોવી જોઈએ. જો તમે ઓનેસ્ટ હો અને તમને કોઈ એવું ખાતું મળી જાય અથવા એવી નોકરી મળી જાય કે જ્યાં તમારે હંમેશા ભ્રષ્ટાચારમાં સાથ દેવો પડે, તો તમે એ નોકરીમાં સેટ જ નહીં થઈ શકો, તમે જીવી નહીં શકો, તમને સતત બોજ લાગ્યા કરશે અને છેવટે એ નોકરી તમારે છોડવી પડશે. તો નોકરી સિલેક્ટ કરતી વખતે જ ચોક્કસ એ જુઓ કે શું મારા આદર્શો સાથે આ જોબ મેચ થાય છે, અહીં હું મારા આદર્શોને સાચવી શકું એમ છું ખરો કે ખરી, તો જ હું એ જોબમાં જોડાવી જોઈએ. ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ, યુ વિલ નીડ અ જોબ દેટ પેઇઝ વેલ. જો તમે પૈસા અને ફાઇનાન્સ ઉપરથી શબ્દ આવ્યો ફાઇનાન્શિયલ. ફાઇનાન્સ એટલે આર્થિક સદ્ધરતા અથવા પૈસો. અને જો તમે આર્થિક સફળતાને જ ઈચ્છતા હો, પૈસાને જ મહત્ત્વ આપતા હો, તો હંમેશા એવી જોબ પસંદ કરો કે જે તમને સારા એવા પૈસા કમાવી આપે. ઇફ યુ વેલ્યુ સોશિયલ જસ્ટિસ, જો તમને ન્યાય ગમતો હોય, યુ નીડ ટુ ટેક અ જોબ વેર દેર ઇઝન્ટ ટુ મચ અનફેરનેસ. અનફેરનેસનો જ અર્થ થાય છે ભ્રષ્ટાચાર. જો તમને ભ્રષ્ટાચાર કરવો ન ગમતો હોય, તમે હંમેશા ન્યાયમાં માનતા હો, તો એવી નોકરી પસંદ કરો કે જ્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થતો હોય. ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી, સ્પોન્ટેનિટી એટલે કલાત્મકતા. જો તમને આનંદ અને કલાત્મકતા ગમતી હોય, યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ. તો તમને ડેસ્ક જોબ એટલે કે એક જ ટેબલ પર બેસીને એક ધારીપણે ક્લાર્ક જેવી નોકરી કરવી નહીં ગમે. અને હિયર આર સમ ક્વેશ્ચન્સ દેટ યુ કેન આસ્ક યોર સેલ્ફ. અને માટે નીચેના પ્રશ્નો પૂછીને તમે નક્કી કરો કે તમે કયા પ્રકારનું જોબ પસંદ કરો છો. ડુ આઈ પ્રિફર મની અર્ન આફ્ટર હાર્ડ વર્ક ટુ ઇઝી મની? જો પ્રિફર ટુનો ઉપયોગ અગાઉ મેં ગ્રામરમાં એક્સપ્રેસિંગ ચોઇસમાં મેં તમને આ એક્સપ્લેન કર્યું હતું કે પ્રિફર ટુ વડે પણ તમે તમારી પસંદગી દર્શાવી શકો છો. તો એ પૂછે છે કે સખત મહેનત કરીને મેળવેલા પૈસા ગમે છે કે ઇઝી મની ગમે છે? ઇઝી મની ગમતા હોય તો તમારે બધા ખોટા રસ્તા અપનાવવા પડે. ત્યારબાદ ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન કોલોબરેશન? ડિપેન્ડ શબ્દ પહેલાં તો સમજીએ. ડિપેન્ડ એટલે કોઈના પર આધારિત રહેવું. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. તમને સ્વતંત્ર કામ કરવું ગમે છે કે કોઈની સાથે કોલોબરેશન એટલે કે ભાગીદારીમાં? એ પહેલાં તો નક્કી કરો. ત્યારબાદ ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ટુ ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ અધર્સ? સુપરવાઇઝિંગ એટલે સુપરવાઇઝિંગ અધર્સ મીન્સ અહીંયા બે ઓપ્શન આપ્યા છે. બીજા ઉપર સુપરવાઇઝ કરવું એટલે કે બીજાને ડોમિનેટ કરવું મને ગમે છે, કે ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ અધર્સ? ડાયરેક્શન અથવા ડિરેક્શન મીન્સ સૂચના. કોક સૂચના આપે એ પ્રમાણે તમે કામ કરી નાખો એવું તમને એને ફાવે છે, કે પછી કોકને સૂચના આપવી ફાવે છે? કેમ કે સુપરવાઇઝર બનો એટલે તમારે બીજાને સૂચના આપવી પડે. અને કોકે આપેલી સૂચનાનું પાલન તમે કરી શકો છો? એ પ્રશ્ન પૂછો. જો તમે સૂચના આપવી ગમતી હોય, આપી શકો એવી તમારામાં આવડત હોય, તો તમે સુપરવાઇઝર બની શકો, ઓફિસર્સ બની શકો વગેરે વગેરે. પણ જો કોકે આપેલી સૂચનાનું માત્ર પાલન કરી શકતા હોય, તો તમારે એવી જોબ પસંદ કરવી જોઈએ કે જેમાં તમે ક્લર્ક હો અને તમારો બોસ કોઈ અલગ હોય. તો આ રીતે આટલા પ્રશ્નો પૂછીને તમે વિદ્યાર્થી મિત્રો
જાણી શકો છો કે તમારી માટે કઈ કરિયર સૌથી શ્રેષ્ઠ છે. વધુ ચર્ચા આગલા પીરિયડમાં કરીશું. અસ્તુ.